बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनરમાં આજે આપણે ક્રોશે રફલ સ્ક્રન્ચી બનાવતા શીખશું। એના માટે આપણને ક્રોશે થ્રેડ જોશે, હેરબેન્ડ અને ક્રોશેનો કાંટો। આમ પકડશું આપણે અને આમ ઓકે। અંદર નાખશું કાંટાને અને ધાગા સાથે બહાર નીકાળશું। કાંટા પર બે લૂપ આવશે, એને આટો લઈને સિંગલ કરશું। કાંટાને અંદર નાખશું, ધાગા સાથે બહાર નીકાળશું અને સિંગલ કરશું। આમ આપણે કરતા જશું। ફૂલ રાઉન્ડમાં આપણને આમ જ કરવાનું છે અને આને નજદીક નજદીક લેતા જશું। ઓકે, ગેપ ના રહેવો જોઈએ વચમાં। બસ એટલું જ કરવાનું છે આ ફર્સ્ટ રાઉન્ડમાં। કાંટો અંદર અને આ જે થ્રેડ છે એક્સ્ટ્રા એને બી સાથે આપણે લઈને રાખશું તાકી આપણે સફાઈથી એને એન્ડ કરી શકીએ। ખાલી અંદર નાખવાનો છે કાંટો, ધાગા સાથે બહાર નીકાળશું, ડબલ લૂપ છે એને સિંગલ કરશું। આમ જ આપણે ફૂલ બોમાં કરશું, ફૂલ બેન્ડમાં આપણે સેમ વે કરશું અને આને નજદીક નજદીક લેતા જશું। ઓકે, બેસ્ટ છે કે જે કલરનું આપણે થ્રેડ યુઝ કરી રહ્યા છે એ જ કલરનું આપણું હેરબેન્ડ બી હોય। આમાં કોઈ કાઉન્ટિંગ નથી, બસ આમ કરતા જવાનું છે ફૂલ બો આપણું ફૂલ બેન્ડ કવર થાય ત્યાર તક। આપણો ફર્સ્ટ રાઉન્ડ થઈ ગયો છે। ઓકે, હવે આ જે આપણું છે એમાં જે નેક્સ્ટ વીનીનો હોલ છે એમાં આપણે નાખશું અને સ્લીપ કરશું। ઓકે, હવે 3 ચેન લેશું અને સેમ વીનીના હોલમાં 3 ટાઈમ ડબલ ક્રોશે કરશું। ઓકે, આજે 3 વીની આપણે લીધી છે, 3 ચેન, એ બી એક ડબલ ક્રોશેના જેમ કાઉન્ટ થશે અને 3 ડબલ ક્રોશે એક જ વીનીના હોલમાં આપણે લીધેલું છે। પછી જે આપણું નેક્સ્ટ હોલ છે વહાં 4 ડબલ ક્રોશે કરશું। વન, 2, 3 અને 4 ડબલ ક્રોશે। ફરીથી નેક્સ્ટ વીનીમાં સેમ વે ફૂલ રાઉન્ડમાં હવે આપણાને હરેક વીનીના હોલમાં 4 ડબલ ક્રોશે કરવાના છે। આમ આપણું રફલ બનતું જશે, ફ્રિલ્સ આવતી જશે આપોઆપ।
જો ઓકે, બધા જેટલા બી આ હોલ્સ છે આ એના નીચેથી આપણે નિકાલશું અને 4 ડબલ ક્રોશે લેશું. પૂરા રાઉન્ડમાં આપણે સેમ વે કરશું. જો જેમ જેમ આપણે કરતા જશું ફ્રિલ્સ બનતી જશે. ઓકે, બરાબર અહીંયા ચેક કરશું કે આપણે બરાબર નેક્સ્ટ હોલમાં જ નાખી રહ્યા છે. ઓકે, નહીં તો પછી ફ્રિલ નહીં બને આપની. અને બરાબર કાઉન્ટિંગ કરવાની છે. જો 1 2 સેમ હોલમાં, 3 4 થોડું આમ આપણે ખેંચશું ને તો જો બરાબર વિનીના હોલમાં આપણે બરાબર નેક્સ્ટ વિનીના હોલમાં નાખી શકશું. અને અગર આપણે ભૂલી બી જાય તો આ એક હોલ પકડીને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ કે આપણે 4 ટાઈમ ડબલ ક્રોશે લીધેલા છે. હાઇટ બી એકદમ સેમ હોવી જોઈએ, એમને કે કોઈ ઉપર છે કોઈ નીચે છે એમ નહીં. ઓકે, સો એનું બી ખ્યાલ રાખવાનું. ડાયરેક્ટ લેવાનું છે આપણાને અને હોલમાં નાખશું. નેક્સ્ટ હોલમાં એક બી હોલ વિનીનો સ્કીપ ના થવો જોઈએ. હરેક હોલમાં 4 ટાઈમ્સ ડબલ ક્રોશે લેવાનું છે. જો ફરીથી થોડું ખેંચીને આપણે જોઈ લેશું અને સેમ વે કન્ટિન્યુ કરશું. सेम वे अपने एंड तक करता जासू, मीन्स यहाँ तक, यहाँ से अपने फुल यहाँ तक अपने सेम वे करसू. ओके, बराबर काउंटिंग करसू तो बराबर अपना फ्रिल्स बनता जासे. मिस्टेक थासे तो सीधू थवा लागसे. ओके, सो आनु खास ध्यान राखजो कि बराबर अपने काउंटिंग करिए. 4 डबल क्रोशे हरेक विनीना होल में लेसू. कोई भी होल छूटवो ना जोवे. ओके, आपनु पूरी स्क्रंची थई गई है रेडी. ओके, હવે આપણે એન્ડ કરવાનું છે. સો यहाँ જે આપણે 3 ચેન્સ લીધેલા 1 2 અને 3, જો જે સૌથી ઉપરની ચેન છે એમાં આપણે આને નાખશું અને સ્લિપ કરી લેશું. અને એક ચેન લઈ લેશું. થોડો લંબો ધાગો રાખશું અને કટ કરી લેશું. ઓકે, અને આને यहाँ પાછળ અટેચ કરી દેશું. एक्स्ट्रा ने कट કરી દેશું. સો આપની સ્ક્રંચી રેડી છે. ઓકે, આપને આ વિડીયોથી કંઈ નવું શીખવા મળે તો આ વિડીયોને જરૂર લાઇક અને શેર કરજો. ઓલ્સો SMB હુનરની યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. શુક્રન.